ઘોઘંબાને અડીને આવેલ રહેણાંક સ્કીમોના પ્લોટોના ખરીદદાર ગ્રાહકોને અંધારામાં રાખીને ઊંચા ભાવે અન્ય ગ્રાહકોને વેચી દેવાના બિલ્ડરોની પેરવીઓ સામે રોષ. ઘોઘંબાને અડીને આવેલ જાગાના મુવાડા ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં રહેણાંક હેતુઓ માટેની પ્લોટિંગના વેચાણની સ્કીમોમાં જે પ્લોટોના ભૂતકાળમાં બિલ્ડરોએ સોદા કરીને ગ્રાહકોને બાનાખાત કરી આપ્યા હતા, પરંતુ સમયની સાથે જમીનોના ભાવમાં ઉછાળો આવતા આ બિલ્ડરોએ જે તે પ્લોટ ધારક સોદાગરોને અંધારામાં રાખીને આ જ પ્લોટો ઊંચા ભાવે અન્ય ગ્રાહકોને પધરાવી દીધા હોવાના આ બહાર આવેલા ચોંકાવનારા કારનામાઓ સામે અરજદાર દ્વારા જાગાના મુવાડા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીને પ્લોટોના વેચાણોમાં કરવામાં આવેલ છેતરપિંડીઓ સામે કાયદેસરની તપાસ કરીને ભેજાબાજ બિલ્ડર સોદાગરોના કરતૂતો સામે તપાસો માંગતી લેખિત રજૂઆત કરીને ગુજરાત સરકારના સંબંધિત વિભાગોમાં રજૂઆતો મોકલવામાં આવી છે. રિપોર્ટ યોગેશ કનોજિયા. પ્લોટ વેચાણના નામે જે ફ્રોડ થાય છે એ બાબતની અરજી આપી છે. અમે સેમ ડે રિસીવ કરેલી છે અને એમાં જોવા જઈએ તો મુખ્ય બાબત એવી છે કે 2 પ્લોટના અવેજ પેટે પેમેન્ટ આપેલું હતું અને છેલ્લે ટોટલ 50,000 રૂપિયા આપી અને બાનાખત કરેલું હતું પ્લોટનો અને ત્યારબાદ એ જ પ્લોટ 12,000માં કોઈ અન્ય ઈસમને આસિફભાઈ નામના શખ્સે વેચી દીધો હતો. આમાં અરજીમાં લખ્યું મુજબ અમારી પહોંચ ઉપર સુધી છે તારે થાય એ કરી છે અને રકમ આપવાની ના પાડી છે એવું આ અરજીના અનુસંધાનમાં છે. એ સિવાયનું જોવા જઈએ તો વધારે રકમનો પ્લોટ હોય અને ઓછા રકમ લખીને દસ્તાવેજ કરે, 12,000 લખીને દસ્તાવેજ કરે એ રીતની અરજી. અન્ય ગુનામાં પણ આ લોકો સંડોવેલા હોય અને સરકારશ્રીને નુકસાન થાય છે તો તમે ઘટતું થાય એવી અપેક્ષા. આ અરજીના અનુસંધાને જે સામાન્ય સભા હવે પછીની મળશે એમાં અરજીના અનુસંધાને શું કરવું એ બાબતનો નિર્ણય કરશું. એવું લાગશે કે હકીકતે ફ્રોડ થઈ રહ્યું છે તો એ લોકોને નોટિસ આપી અને અહીંયા બોર્ડ મૂકવામાં આવશે બહાર, જ્યાં એ લોકોના બોર્ડ લાગેલા છે એની બાજુમાં બોર્ડ મૂકવામાં આવશે કે અહીંયા ફ્રોડ થાય છે એવું હવે પછીની કાર્યવાહી કરશે.